હાલો જય માતાજી બધાને માતાજીઓનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધાને બધા મજામાં દેજો અને એમાં પણ મજામાં છે અને આજે છે શીતળામાની હાતમ તો બધાને હાતમની શુભકામના અને જય શીતળામાં અને મેં જો સુલા એવા ચોખાને એવું બધું મૂકે એવું રીતનું બધું કરે ને ઉમરે તે સાંડલાને એવું કરે તો હું તમને બતાવું કેવી રીતના બધું શણગારે સુલો ને એવું. તો આપણે આ ગેસનો ચૂલો છે, જો ગેસના ચૂલામાં એવી રીતના હોય ને પછી આ છે ઉમરો, ઉમરામાં એવી રીતના હોય તો 12 હાકના અને પાણી યારે આવી રીતના કરવાનું હોય કાકાબળિયા. અને જો આ છે ચૂલો, ચૂલામાં જો આંબો રોપવાનો હોય સાતમી અને એવી રીતના બધું સાતમનું હોય મહત્વ પાળવાનું હોય એવી રીતના હોય બધું. તો હાલો મિત્રો, આપણે એ ગયા હતા વાડીએ સરસ મજાનો આટો મારી લીધો છે અને આટલી સોળી ઉતારી છે અને તમે આમ જોઈ શકો છો કેવો કપા થઈ ગયો છે આપણે વાડીનો. ચાવો કંઈક કપા થઈ ગયો છે અને બપોરે લાઇટ આવે ત્યારે પાણી પાવાનું છે. અમે ગામતરું કરીને વહી આવી, પાણી લાઇટ આવે કે અમે વહી આવશું પછી પાણી ચાલુ કરી દઈશું. તો આપણે એટલી સોળી ઉતારી લીધી છે. તો હાલો બાય બાય કાહુદી. હાલો મિત્રો, આપણે હાતમ કરી નાખી છે અને આપણે આવી ગયા છીએ દવાખાનામાં, તમે જોઈ શકો છો કારણ કે હાતમ છે ને અમારા ઘેરે છે ને અમારે દેરાણીને દીકરો નાનો થયો છે તો અને હું જાઉં છું પાણી ભરવા અને એમ આવશે દવાખાને પાણી પી લો. હું જાઉં છું બોટલ ભરવા એટલે મેં કીધું કહી દઉં કે અમારે ઘરે કાનુડો આવી ગયો છે. હું જાઉં છું પાણી ભરવા, પાણી ભરીને મને ફ્રીજી ખબર નથી ક્યાં છે એમ પણ હું જાઉં છું, પૈસે નહીં ગોઈતીશ. તો મારા વિડીયોમાં બના રહેજો ને આજે બહુ સરસ હાતમ ગઈ છે આપણી, તો બના રહેજો મારા વિડીયોમાં. હાલો પાણી પી આવું. હાલો મિત્રો, આપણે રાત દવાખાનામાં કાઢી છે. હા, અને ઘડીક જાગ્યું ને ઘડીક પીવી ને એવું બધું કરવી અને સવાર સરસ મજાનું સવાર પડી ગયું છે અને એમ બે જો બેઠા છે શાંતિથી. ચા પાણી પીધા ગિરના નીચે શાંતિ. ચા તમે નથી પીધું? ચા પીધો, પાણી પીધું. કેટલી વખત ચા પીધો ને? કેટલી વખત? 6 વખત પીધું. 6 વખત પીધું તો ઓછું લાગે. તે 7 પીધો પાણી. આ ત્યાં હોય તો ગળી જાય છે. આમાં ગળી ગયા છે દેવી. તો મિત્રો કોમેન્ટમાં કહેજો ચા પીધે શું થાય એમ, કારણ કે હાઈટ ક્યાં ગળી જાય ચા પીધે શું થાય તમારે કોમેન્ટમાં કહેવાનું, મને ખબર છે ઉજાગરો થાય. હું ગાવા નહીં કહે ડોઈકી જો આટલી ગમતી ડોઈકી રહી છે તે ચા પીધે હોય કે તો તું ક્યાં ચા પી? મારી નહીં તમારી. મારે તે આમ કરીને વહી કા કહીને વગાડ લઈ. હું કોઈ દી નહીં એવું કરું. તો મિત્રો એવું કંઈક છે આજનું મોસમ. દવાખાને ગયું રાત આખી અને હવે અત્યારે ત્યાં સુધી પોગે ના અડધી હાથમ કર્યા કરી, અડધી દવાખાને કરી પણ અને કાંઈ વાંધો નહીં. હા, હારી હાથમ થઈ કારણ કે અમારે દેરના ઘરે કાનુડો આવી ગયો છે એટલે સારું છે, માતાજીને દિયા કહેવાય. ને આપણે પછી રજા થાય, ડૉક્ટર આવે ત્યારે રજા થાય કે ત્યારે 11 વાગ્યા સુધી તો નહીં જ છે. 11 વાગ્યા પછી ખબર પડે. 11 વાગ્યા પછી તો એવું થાય છે. 11 વાગ્યા પછી નક્કી ન હબ આવી જાય તો હબ ઓલું થઈ જાય. આજ આઈટમ થાય ને આ શનિવાર છે, 9 આઈટમ છે એટલે ડૉક્ટર સાહેબને નક્કી નહીં આવે. હું દવા દઈ ગયા તો વાગી જાય છે.
કાલ નોમનો કાનુડો નીકળે ને કા નહીં આ જલમ થાય સાંજે કાલનો એમનો ફરવા નીકળે જલમ પહેલા થોડોક ફરવા નીકળે અમારા ગામમાં પહેલાં ફરો એ ભગવાન કહેવાય તાત્કાલિક ભગવાન કહેવાય એને જરૂર ન હોય. તમારા ગામમાં કાનુડું કામ છે એટલે આવી જાય